देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। आज गांव के लोगों ने सरस्वती तालुका के रखाव गांव में चल रहे देसी शराब के अड्डों पर छापा मारा और भारी मात्रा में शराब सरस्वती पुलिस स्टेशन ले आए। उन्होंने पुलिस स्टेशन में जमकर हंगामा किया और देसी शराब को पुलिस स्टेशन में ही फेंककर अपना विरोध जताया। उन्होंने सरस्वती तालुका के पाई के ट्रांसफर की भी मांग की और गांव वालों पर शराब तस्करों से किश्तें लेकर उन्हें खुली छूट देने का भी आरोप लगाया। पाटन जिले के सरस्वती तालुका के रखाव गांव में देसी शराब की बिक्री की शिकायत गांव वालों ने बार बार की थी। इसके बावजूद पुलिस ने कोई कार्रवाई नहीं की। आज गांव वालों ने इकट्ठा होकर देसी शराब की दुकानों पर छापा मारा, भारी मात्रा में देसी शराब और प्लास्टिक के ड्रम जब्त किए और उन्हें सरस्वती पुलिस स्टेशन ले आए और जमकर हंगामा किया। उन्होंने पुलिस पर शराब तस्करों से किश्तें लेने और उन्हें खुली छूट देने का भी आरोप लगाया। गांव वालों ने पुलिस कैंपस में ही देसी शराब बेचकर अपना गुस्सा जाहिर किया और पाई के ट्रांसफर की भी मांग की। सरपंच થોનાજી હલાજી 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો તો ત્યારે પણ આખું ગામ સહકાર મળે અને દારૂ બંધી કરાવી હતી। બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો। આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે। ગામનો કોઈ માનતા નતા। રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી તેથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે। ગામમાં ઘણી બૈરાને ખાવા નથી મળતું, એમના ઘણા નાના નાના છોકરાઓ પણ મરી જશે। 2 વર્ષમાં તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે। 2 વર્ષમાં આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી, પણ અમને બહુ ગાળો બોલી છે। બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દામાલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે। આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ। વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ। પોલીસનો સાથ સહકાર જોઈએ છે પણ અમને સાથ સહકાર મળતો નથી। આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે, મારી જોડે પણ અરજી હાલે પડી છે। પોલીસ સાંભળતી નથી। એવું તો પછી જો આજથી 10-15 દિવસ પહેલા મારી રખાવ ગામે મુલાકાત હતી। એના પહેલા પણ રોડનું ઉદ્ઘાટન હતું। ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સફળતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। देखते रहिए द हिंद 24 न्यूज।